મમ્મીએ બેઠા બેઠા કહેતા છે જા જા માં દીકરી તું જા. તમે અહીંયા બેસજો. શું નામ છે બેટા તારું? હિનલ. એક મિનિટ. તારું? ઉર્વશી. માહી. વાહ. માધા પર છે એટલે મ રાશિ ઉપરથી માહીને બોલાવવી છે મારે, બરાબર ને? પહેલા કૂપન માટે રેડી છો ને બધા? સો માહી, શું કરે છે તારા મમ્મી પપ્પા? એક મિનિટ ઉપર આવતી રહે, વાતો કરીએ થોડીક. આ થઈ જાય ત્યાં સુધી એક વખત ત્યાં બિલકુલ ખાલી ડ્રમ સેટ બતાવજો જ્યારે બધું પૂરું થઈ જાય ત્યારે. હા નાજાભાઈ, હવે ધબધબાટી હવે ચાલુ થવાની છે. માહી, કોની સાથે આવી છો? મારા મમ્મી સાથે. હા. પપ્પો ક્યાં છે? નથી, કામે ગયા છે. વાહ, કહેવાય ને કે આજ તો મોજ છે, આજે કામે ન જવાય. શું કરે છે તારા મમ્મી પપ્પા? મારા મમ્મી પપ્પા અહીંયા બેઠા છે. પપ્પા કામે ગયા છે ને પાછા આવી ગયા? અચ્છા, ઓકે. તું શું કરીશ? કયા ધોરણમાં ભણે છે? 5મા ધોરણ ભણે છે. આવતીકાલે પેપર છે ને? ના નથી, રજા. જલસ 2 દી રજા, તો મોજ આવવાની છે આપણે. વાહ. કઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે? વિદ્યાલય. સરસ્વતી વિદ્યાલયમાં માહી અભ્યાસ કરે છે. અને માહી છે આપણા પહેલા કૂપન ઉપાડવા માટેની ભાગ્યશાળી દીકરી છે. જોઈએ હવે માહી છે એ તારા મમ્મીએ ટિકિટ લીધી હે? મમ્મીની ન ઉપાડતી હો. એ કહે છે કે તો જેના નસીબ હશે એને નીકળશે. વાહ, થેન્ક યુ બેટા. ભાઈઓ વાંધો નહીં, કરી લો તમે. એક વખત ત્યાં ખાલી બતાવી દો ને મિલનભાઈ. ટીમ સાઈ ઓફિસ. યસ મિત્રો, એક વખત સામે સ્ક્રીન પર જોઈ શકો છો આખો ચારે બાજુથી ભાઈજી, ચારે બાજુથી. વાહ. તો હવે આ ડ્રમ સેટ થઈ ગયો છે બિલકુલ ખાલી. એક પણ કૂપન ડ્રમ સેટમાં નથી. બધા જ કૂપન છે એ અહીં મિક્સ થઈ ગયા છે. અને હવે એક વખત તમે આ ચકેડું છે ફેરવતા પહેલા ખમો મિક્સ કરો. 2 વ્યક્તિઓ ફેરવશું પછી 2 વ્યક્તિઓ આવો જે આયોજનમાં ના હોય, આયોજકમાં ના હોય. હા, મિક્સ કરો. બધા મિક્સ કરો કૂપન. લાઈવ રાખજો ભાઈ. આવડી મહેનત જીરામાં કરી હોત તો 3 મણ વધુ થાત. વાહ, પણ આ સરસ મજાનું કામ છે. કરો મિક્સ તમે, તમારે કાંઈ વાંધો નહીં. બાકી કોઈ એમ કહેતું હોય કે આ કૂપન છે એની અંદરથી હું મારો કે મારા ઓળખીતાનું કૂપન આમાંથી કાઢી બતાવું, એવું કોઈ કહેતું હોય તો 8 લાખ રૂપિયા તો છે જ, 8 લાખ બીજા આપશું. હો, કોઈ એમ કહેતું હોય કે આમાંથી હું મારો કૂપન આમ કરીને શોધી લઉં એમ, એટલે એ વાતમાં મજા નથી. પણ જ્યારે તમે એમ કહેશો કે યસ મેક્સભાઈ બધું રેડી, ઓલ સેટ, તમારી તાળીઓ હશે, કોઈ ઓબ્જેક્શન નહીં હોય તમારા તરફથી, ત્યારે આપણે પહેલું મુખ્ય ઇનામ 8,88,888 માધાપર એન્ડ માહી. વાહ માહી વાહ. આવતીકાલે માહી તને પણ ઓળખતા થઈ જશે માધાપરવાસી. ભાઈ 2 મિનિટ. ઓકે, થેન્ક યુ. આ બાજુ હવે અહીંયાથી બિલકુલ બધા જ મિત્રો 8, 10, 12 ફૂટ છેટે. કેમેરામેન ભાઈજી મિલનભાઈ, અને એ પણ અમારો મિલન, એ પણ એમ, માહી એમ, મેક્સ એમ. વાહ. અને મોજ એટલે એમ. આજે મોજ માટે આપણે બધા ભેડા થયા છીએ. સો એક વખત હવે આ બધું પેક થઈ ગયું છે, ફેરવી નાખો ધીમે ધીમે. મ્યુઝિક સાથે ચાલુ કરીએ કવિરાજ. જીવદયા ફાઉન્ડેશન ટ્રસ્ટ માધાપર આયોજિત ભવ્ય ભેટ યોજનાનું પહેલું ઇનામ 8,88,888 માટે ભાઈઓ તમે બંને સાઈડમાં આવી જાઓ. બંને સાઈડમાં ભલે રહેવા દો, વાંધો નહીં, જેટ થશે નહીં ફરે, ચિંતા ના કરો. ફરશે તો જોઈ લેશું આપણે. મૂકી દો, એમને મૂકી દો. ઓકે, હટી જાઓ. સાઈડમાં સ્ક્રીન છે તમારી સામે, હું જાઉં નહીં ભાઈઓ. ઓકે, 1 મિનિટ, 1 મિનિટ. ઉભા રહે બેટા, ઉભા જોઈ જા દીકરા. હું તારે મારું જ માનવાનું. આજ તારો સાહેબ હું, આમે હું શિક્ષક છું, બધાને ખ્યાલ છે. માહી, કોઈ પણ પરિસ્થિતિ થઈ જાય, કદાચ લાઈટ જાય ને તોય ત્યાં જ ઊભી રહેજે. આવું થયું છે એક વખત, બરાબર કૂપન લીધું ને પાડ્યો ઘોડો, પણ આપણે ડગવા નથી. માહીની આજુબાજુમાં કોઈ નહીં જાય. રેડી?
હવે જો ખાસ સીન આ બાજુ લેજો, હવે જો માધાપર ને કચડાને એમ લાગતું હોય કે ઓલ ઓકે છે, તો દ્વારિકાધીશની સોગંદ છે, એકવાર બે હાથ ઉપર કરીને તાળીઓ, આખો એ માધાપર આખો કચડો. એક વખત આ બાજુ, એક વખત તાળીઓ 10 સેકન્ડ સુધી ચાલુ રાખો. તમને એમ લાગતું હોય કે આ બધું ઓકે છે. થેન્ક યુ માધાપર, થેન્ક યુ કચ્છ. માહી, તારા ભરોસે કચડો, તારા ભરોસે માધાપર અને તારા ભરોસે આ બધાય. સો સાંભળ, હજી એક ચોખવટ કરી દઉં. જઈ અને ચિઠ્ઠી સીધી ઉપાડવાની નથી. જાજે, મિક્સ કરજે, તને જ્યાંથી મજા આવે, ડાબે જમણે ઉપર નીચે ગમે ત્યાંથી હાથ નાખીને એક જ ચિઠ્ઠી લેજે મારી બહેનો, ખોબો ન બધી. રેડી? માહી તૈયાર છે અને કવિરાજ. યસ, મ્યુઝિક સાથે શરૂ કરીએ. મિક્સ કરીને માહી, કમ ઓન, તાળીઓ ચાલુ રહેવી જોઈએ, કમ ઓન, વગાડો. આહા, 8,88,888. ખોલી નાખ, ખોલી નાખ. 8,88,888. આ ઓ બેટા, પેલા ખોલીને નિરાતે તું વાંચજે. ઉભી રહેજે, એમને ઉભી રહેજે, એમને એમ અબજ ફરી જા કેમેરા સામે. યસ, બિલકુલ તમારી સામે કૂપન થઈ રહ્યું છે ઓપન સાઈ ઓફિશિયલ ઉપર. 8,88,000. આહા, આમ ફેરવી નાખ, ઉભા જુ કેમેરા સામે. નામ તમારી સામે, GJ13. GJ13 4046 રાયશંકર મૂડી, સુરેન્દ્રનગર. ચાલુ રાખો સ્ક્રીન પર. યસ, અને એજ સિરીઝ અમારા હર્ષુભાઈ. અને એજન્ટ કોણ છે? એક મિનિટ ફોકસ કરજો બેટા, એમને એમ રહેવા દે. ઓ દીકરા, ઘરે નથી લઈ જવાનું બેટા, થોડો ફોકસ કરજો, ઝૂમ કરજો. હજુ માહી ઉપર રાખ બેટા, ચીઠી ઉપર. હા, યસ. મનસુખભાઈ કેતાડિયા છે હાજર, આ એજન્ટ મિત્ર હાજર છે અહીંયા. કાંઈ વાંધો નહીં. હવે આ નંબર ઉપર ફોન કરો, GJ13 ને ફોન કરો ભાઈ. GJ13 4046 રાયશંકર મૂડી, સુરેન્દ્રનગર 73,598,077,98. અને માધાપર. હા, અને ઈ પણ એનું તાલુકો મૂડી કે ઈ એમ. વાહ, તમારે ગોતી જ લેવું છે ને, ક્યાં વાંધો છે? આ તો એસ નીકળ્યું તો એમ કે સુરેન્દ્રનગર નું એસ. વાહ, તો ફોન કરીએ ભાઈજી આપના મોબાઈલમાંથી. આયોજક ભાવેશભાઈ, ચાલુ છે ને ફોન? નમસ્કાર, ફોન લગાય. ફોન તો થઈ જશે, હમણાં વેઇટિંગમાં આવશે. જુઓ તમે, પહોંચી ગયો ને, પેપર આમે ફૂટી જાય છે વાલા. એજન્ટ હાજર છે? એક મિનિટ. તમે લખી છે પોતે કે ભાઈએ કાકાવારે? પોતે લખી હોય તો આવજો. એક મિનિટ. હલો हेलो હલો, हाँ નમસ્તે ભાઈજી. हाँ મેક્સ આહિર વાત કરું છું, જીવદયા ફાઉન્ડેશન ટ્રસ્ટ માધાપરમાંથી. हाँ સુઈ ગયા છો? हाँ અરે ભલા માણસ, જાગી જવાનો સમય છે. આજે ગઈકાલે તમે કૂપન લખાવ્યું હતું, શું નામથી લખાવ્યું હતું જીવદયા ફાઉન્ડેશન માટે? મોટરસાઇકલ નો નંબર પ્લેટ ને શું કહો છો? નંબર પ્લેટ શું નામથી લખાવ્યું હતું? તમે કંઈક નામથી લખાવ્યું હશે ને? નામ ને નંબર નાખ્યો તો હા, એ નંબર બોલો તો જરા. 40 જીજે નહીં, તમે જે જીજે વાળું લખાવ્યું એ हाँ GJ13 GJ13 પછી 40 4046. એ શું વ્હીકલ છે? બાઇક છે, 4 વ્હીલ છે? બાઇક છે બાઇક છે ને? બાઇક ને મારો ધક્કો. થાર ગાડી ફેરવવાનો સમય આવી ગયો છે વાલા. જીવદયા ફાઉન્ડેશનના પ્રથમ વિનર છો તમે. તમને ખૂબ અભિનંદન. તાળીઓથી આપણે આ ભાઈને વધાવી લઈએ એક વખત. ભાઈ આખો કચ્છ જુએ છે, સાઈ ઓફિશિયલ ઉપર લાઈવ છે. તમે પણ લાઈવ અત્યારે જોઈ શકો છો. એક વખત નિંદરમાંથી ઉઠી સરસ મજાના ફેસ વોશથી મોઢું ધોઈ અને લાઈવ જોઈ લો, અને પછી
જીવદયા ફાઉન્ડેશનમાં માત્ર 400 રૂપિયામાં 8,88,000 ઇનામ લાગ્યું છે. તો તમે રાજી ખુશીથી, તમારું મન હોય તો, હું કોઈ ફોર્સ નથી કરતો, પણ તમે રાજી ખુશીથી કાંઈ લખાવવા માંગતા હો, એ પણ આ ઇનામ તમને મળી જાય પછી આપવાના રહેશે. તો કેટલું લખાવશો? લાઈવ છે ફોન, સ્પીકર ઉપર ફોન છે, હજારો લોકો જુએ છે. ઘરે ઉઠી ગયા ભાઈ, બોલી નાખો વાલા, મુંજાયા વગર. અને ભરોહો નો આવતો હોય તો સાઈ ઓફિસ ઉપર લાઈવ જુઓ અત્યારે. 1,11,000. શું નામ છે આપનું? આપનું નામ શું છે? કિશન. હે? કિશન. કિશન. કિશન અટક. કિશન અટક અણિયારી. અણિયારી. હા. વાહ વાહ વાહ, કિશન કનૈયા, તમને ખૂબ અભિનંદન. થાર ગાડી પેટે 8,88,888 ના વિજેતા છે અને 1,11,000 રૂપિયા જીવદયા ફાઉન્ડેશન માટે એમણે આપ્યા છે. વધાવો તાળીઓના ગગડાટ. અને એમાંથી 1,100 રૂપિયા આયોજકો તરફથી માહીને આપવામાં આવે છે. આ ચિઠ્ઠી ખોલી છે એના માટે. માહી, 1,100 રૂપિયા જો મેળ પાવ્યું હોય તો જો પણ. થેન્ક યુ ભાવેશભાઈ. આ લાડકભાઈ દીકરીનો કોન્ટેક્ટ કરી લેજો અને 1,100 રૂપિયા આપણે એને રોકડ પુરસ્કાર આપવાના છે. મારા બજેટમાંથી કાપી લેજો. થેન્ક યુ બેટા, ખૂબ અભિનંદન. બસ મોજ આવી ગઈ છે. રોકડા ભાઈ ભાઈ મારામાંથી નથી. 600 તો જા, 500 હું જા. વધાવો એકવાર માહીને તાળીઓના ગગડાટથી. મમ્મીને કહેજે, જો મમ્મી આખો દી કામ કરે તો યા નોટું ના આવે, ગાંધી બાપુ વાળી 10 મિનિટમાં જઈને લઈ આવી હું. માહીને વધાવો. થેન્ક યુ સો મચ. એકવાર જોરદાર તાળીઓથી આપણે બધા. થેન્ક યુ માહી. હવે મમ્મી પાસે જઈ શકે છે તું. ઓકે બાય. આ હતી માહી અને આ હતા આપણા વિજેતા કિશનભાઈ મૂડી સુરેન્દ્રનગરથી. જો 8,88,000 વિજેતા છે ને મજાની વાત એ છે કે જીવદયા માટે કામ હતું તો એમણે 1,11,000 રૂપિયા જીવદયા ફાઉન્ડેશન માટે આપ્યા છે. એ પણ આપણા બધા માટે આનંદની વાત છે.